તો આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતનું બોટાદ સ્થળ કે ત્યાં સાળંગપુર સ્થળ આવેલું છે. તો આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. તો આજે હું તમને બતાવીશ કે સાળંગપુર કઈ રીતે જવું. આજે તમને આ વિડીયોમાં સાળંગપુર દાદાના હનુમાન દાદાના તમને દર્શન કરાવવાનો છું. બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો થવાનો છે. તો ચલો તમને એ પણ બતાવી દઉં કે સાળંગપુર જવા માટે અમદાવાદથી સાળંગપુર એક કોને 50 કિલોમીટરના દૂરી પર આવેલું છે. અને બોટાદથી જવું હોય તો કોને 35 કિલોમીટર છે. અને ભાવનગરથી જવું હોય તો 80 કિલોમીટરના અંતરે આવેલું છે. તો સાળંગપુર થોડુંક જ દૂર છે. હવે આપણે થોડી જ વારમાં પહોંચી જઈશું. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને કમેન્ટમાં જય સાળંગપુર દાદા લખી દેજો. તો આપણે હવે સાળંગપુરમાં પહોંચી ગયા છીએ. તો આવું જ કંઈક તમને જોવા મળશે. મોટો ગેટ છે અંદર પ્રવેશ કરવા માટેનો. તો ચાલો આપણે હવે અંદર એન્ટ્રી કરીશું. તો આ ગેટ છે 5મો. આપણે અહીંથી અંદર પ્રવેશ કરીએ છીએ. આપણે અંદર પહોંચી ગયા છીએ. અંદર જોઈશો તો તમને આવું બધું જોવા મળશે. ઘણું બધું સામે છે પ્રતિમા છે હનુમાન દાદાની. ઘણા બધા નાના એવા મંદિરો પણ છે અહીંયા સ્થાપિત. જેમ જેમ આપણે નજીક જતા થઈશું તેમ તેમ ઘણું બધું જાણવા મળશે. તો અહીંયા ટુ વ્હીલર છે તેમજ ફોર વ્હીલર સારી એવી સુવિધા છે પાર્ક કરવાની. અહીંયા પાર્કિંગ બીજો છે. અહીંયા ફોર વ્હીલો આવી રાખી શકાય છે. અહીંયા છે નો પાર્કિંગ. એક બોર્ડ મારવામાં આવ્યું છે હનુમાનજી મંદિર, નીલકંઠ મહાદેવ પ્રસાદીનો ચોરો, દરબારગઢ, મુખ્ય ઉતાર, ઓફિસ, એ બધા એરા મૂકવામાં આવેલા છે બોર્ડમાં. તો આસાનીથી આપણે જઈ શકીએ. તો હવે આપણે જઈશું અતિથિ ભવન તરફ. તો અહીંથી જઈ શકાય છે. અહીંયા 2 અતિથિ ભવન આવેલા છે. એક છે કષ્ટભજન દેવ ને બીજો છે સ્વામિનારાયણ દેવ અતિથિ ભવન. એવા 2 પ્રકારના છે અહીંયા. તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી મોટો છે તે કષ્ટભજન દેવ છે અને સામે છે તે સ્વામિનારાયણ. તો આપણે જઈશું. તો આપણે આ ભવનમાં જઈશું અને જાણીશું શું સુવિધા છે અને કેટલો ચાર્જ લેવામાં આવે છે તે બધું જાણવા મળશે. તો તમે જોઈશો તો બધે બાજુ આવી રીતે બધું મારેલું છે. વાંચી શકો છો. કષ્ટભજન દેવ હનુમાનજી મંદિર સંચાલિત ધર્મશાળા માટેનું આમદોર રહેવા માટેનું. ફેમિલી સાથે તમે આવ્યા હોય તો અહીંયા કેટલો ચાર્જ લેવામાં આવે છે, કેટલા દિવસ આપણે રહી શકીએ છીએ તેવું બધું અહીંયા છે. તો અહીંયા કોઈ પરિવારને પણ અહીંયા તમે આવ્યા હોય તો રહેવો હોય તો તમે અહીંયા તમારો એ રીતે તમે ચાર્જ લઈ શકો છો. અત્યારની જે બુકિંગ જે હાલે છે ટિકિટો એ પ્રમાણે. અને 800 થી 1500 રૂપિયાનું આજુબાજુ ચાર્જ લઈ શકે છે. તો આવું બધું અહીંયા છે, તમે વાંચી શકો છો બોર્ડમાં. આવી રીતે બધું છે અહીંયા. રૂમ બુકિંગ માટે આઈડી કાર્ડ ફરજિયાત છે તેમજ એવું લગતું બધું છે અહીંયા તમારું પ્રૂફ પણ દેખાવવું પડે અને આવું બધું છે અહીંયા. ફેમિલી જનરલ હોલ, તો અહીંથી આવું બધું છે રહેવા કરવાનું છે સુવિધા. તો આપણે નીચે જઈશું, બીજું કંઈક નવું જાણીએ. તો આપણે હવે આગળ જઈશું. તો અહીં લોકલ રૂમ વેલ શેર વ્યવસ્થા બોર્ડ મારેલું છે. અહીંયા ઠંડા પીણા કરવા હોય તો અહીંયા તમે કરી શકો છો. જનરલ ટોયલેટ બાથરૂમ જવા માટે ઘણું બધું છે. લોકલ રૂમ
શેર વ્યવસ્થા, તમારો કોઈ સામાન સામગ્રી હોય તો તમે અહીંયા રાખી શકો છો થોડી વાર માટે. હવે તમારે ત્યાં જવું કરવું હોય ત્યારે તમારો સેફ રહી શકે સામાન સામગ્રી. તેમજ આપણે બીજા પડાવ ઉપર આપણે જઈએ તો હવે તમને નાના મોટા બધે લાગડ મંદિરો જોવા મળશે. તો હવે આપણે આગળ જઈશું કયું મંદિર આવે છે. તો અહીંયા નીલકંઠ મહાદેવનું મંદિર છે આવેલું, તો એના પણ આપણે દર્શન કરી લઈએ. તો અહીંયા આપણે નીલકંઠ મહાદેવના મંદિર દર્શન કરી લઈએ. ઓમ નમઃ શિવાય. તો જો મિત્રો દર્શન કરી લેજો. આવું બધું અંદર કંઈક છે, શિવલિંગ છે, તેમજ હાર ચડાવેલો છે. અને હવે આપણે સામે છે મોટી પ્રતિમા હનુમાન દાદાની, તો આપણે ત્યાં પણ જઈશું. જોઈ શકો છો કેટલી ઊંચી પ્રતિમા છે. કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ દ્વારા તેમજ સ્વામિનારાયણ ભક્તો દ્વારા આ પ્રતિમાનું શુભ મોહન કરવામાં આવેલો છે. પ્રતિમાની આજુબાજુમાં તમે જોઈ શકો છો નાના મોટા મંદિરો બનેલા છે. બસ બે બાજુ ગાર્ડન છે, હરવા ફરવા લાયક તેમજ સારું એવું છે બેસવા કરવાનું. તમે આવો તો જરૂર અહીંયા વિઝિટ કરજો. અને અહીંયા તમે સેલ્ફી પોઈન્ટ છે, તેમજ અહીંયા તમે ફોટો તમારો પણ પાડી શકો છો. સરસ મજાનું અહીંયા એવું છે. તો ચાલો હવે આપણે બીજા મંદિરે જઈશું. તમે જોઈ શકો છો સારે બાજુ પબ્લિક જ પબ્લિક છે. હવે જે સામે દેખાય છે ત્યાં આપણે જવાના છીએ. વિડીયોમાં ખૂબ બનાવી રહીજો, વિડીયો ખૂબ લાંબો થઈ જવાનો છે. તો અહીંયા શ્રીફળ છે ખૂબ મોટી પ્રમાણમાં. તો અહીંયા હનુમાન દાદાને શ્રીફળ ચડાવવા માટે તમે 20 રૂપિયા શુલ્ક દઈને તમે દાદાના શરણોમાં ચડાવી શકો છો પ્રસાદી રૂપે. તો અહીંયા પણ છે સુવિધા સારી. બસ અહીંયા થાળ બ્રેડ કાઉન્ટર છે. અહીંથી પ્રસાદ કેવું કંઈ લેવો હોય તો પ્રસાદ કાઉન્ટર અહીંયા છે. પ્રસાદ અહીંથી તમે લઈ શકો છો આવો તો. તો અહીંયા તમે જોઈ શકો છો એટલી મોટી સંખ્યામાં એવા ભક્તો છે પ્રસાદ લેવા માટે. બસ અહીંયા કૂપન બુક કરવા માટે પણ લાઈનમાં લાગેલા હોય છે. તો આજ તો શનિવારમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અહીંયા. પ્રસાદ માટેનું કૂપન છે 50-100 રૂપિયા પ્રસાદ માટેનું કૂપન. બસ તમે મારો અહીંયા કૂપન બુક કરાવી શકો છો. સવારમાં મંદિર 5 વાગ્યાનું ચાલુ થાય તો ઠેઠ 9 વાગ્યા સુધી આ મંદિરનો દ્વાર ખુલ્લા રહે છે. પછી ભક્ત માટે રાત્રે 9 વાગે બંધ થઈ જતું હોય છે. અને તમારે દર્શન કરવા હોય તો બહારથી દર્શન કરી શકો છો. પછી અંદર પછી દ્વાર બંધ હોય છે. જોઈ શકો છો તમે આ વિશાળ અને ખૂબ સુંદર કોતરણીવાળું મંદિર શ્રી હરિ મંદિર. અહીંયા તમે આરામ વિશ્રામ પણ કરી શકો છો. સરસ મજાનો આ સજાવેલો મસ્ત લુક છે. અહીંયા ઘણા બધા ભક્તો બેઠા છે. મજા તમે જોઈ શકો છો. બહારનો વ્યૂ આવો કંઈક તમને જોવા મળશે.
તો હવે આપણે સામેના સ્ટોલ તરફ જવાના છીએ કે જ્યાં ઘણા બધા તમને પુસ્તકો જ્ઞાની મળી રહે છે. તો ચાલો આપણે ત્યાં જઈશું. તો મિત્રો અંદર પહોંચતા જ તમને આવું જ કંઈક બધું જોવા મળશે. પૂજન માટે, ભક્તિ માટે તેમજ હનુમાન દાદાની જોવો તો ઘણી બધી મૂર્તિઓ છે, છબી પણ છે. તેમજ તમારે કોઈ પૂજન માટે સામગ્રી ખરીદવી હોય તો એ પણ અહીંયા મળી જશે. અહીંયા ઘણા બધા સ્ટોલ આવેલા છે. જોઈ શકો છો અહીંયા ભીડ જ છે. તો અહીંયા તમને પણ કસ્ટમ ભજન દેવ હનુમાન દાદાની સારી મૂર્તિઓ મળી જશે. Sare gama mama gari gama pada ni sani dani da dani da sani dani sani gari sani re sani dani sani da mama gari dani re sari dum dana dani dim dum dana dim dum dana dim dum da na na. તો હવે આપણે મિત્રો જઈશું જૂના ભોજનાલય તરફ. તો આવું બધું અહીંથી જઈ શકાય છે. તો આ છે ખૂબ જાણીતું અને જૂનું ભોજનાલય છે. તો અહીંયા તો કોઈ પ્રસાદ લેવો હોય તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો. જો તમે આવતા હોવ તો ખૂબ સરસ મજાનું અહીંયા ભોજનાલય છે. સાળંગપુર ધામમાં શ્રી કૃષ્ણ ભજન દેવ હનુમાનજી મંદિર. આપણે અંદર પહોંચી ગયા છીએ. આ બાજુ ભાઈઓ માટેનું મજા માટે છે, બહેનો માટેનું. તો ભોજન માટે એક ડીશ અને એક વાટકી ફરજિયાત લેવી તો ઉપર બતાવવામાં આવ્યું છે. અહીંયા જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. તો અહીંયા થોડી વાર આપણે લાઈનમાં ઊભું રહેવું પડશે કે આગળ જે લેમ્પ લાંબી છે. તો આપણે એક વાટકી અને થાળી લઈ લીધી છે. ભક્તો જેમ જેમ આગળ નીકળતા જશે તેમ આપણે આગળ જતા રહીશું. પ્રસાદમાં શું છે તમને બતાવીશું. તો
આ છે ઘીનો શીરો છે, તેમજ શાકમાં છે ચણાનું પણ શાક છે. આ ચણાનું શાક. અને આ છે દાળ. આપણે ભાત લઈ લીધા છે. જોઈ શકો છો આ ડીશ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે હરિહર કરી લઈએ. જમી લીધા છીએ અને હવે આપણે દાનપેટી પાસે જઈશું. ત્યાં પણ દર્શન કરવા હોય તો કરી શકો છો અને કોઈ પણ તમારે દાન કરવું હોય તો થઈ શકે છે. તો ચાલો આપણે બહાર નીકળશું હવે. તો આપણે ભોજનાલયની બહાર જઈ રહ્યા છીએ. તો હવે આપણે જઈશું એક કષ્ટભંજન દેવ મંદિર છે અને તેની બાજુમાં છે એક સ્વામિનારાયણ મંદિર. તો તમે અહીંયા આવો તો જરૂર આ મંદિરમાં પણ મુલાકાત લેજો. તો આપણે હવે મેન મંદિર તરફ જવાના છીએ, શ્રી કષ્ટભંજન દેવ. તો તે મંદિર સાંજના ખુલે છે 3 વાગ્યે. તો આપણે શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના મંદિર તરફ આપણે જઈશું. તો તે આ ગેટ છે, સામે જે દેખાય છે મંદિર, તે ખૂબ મોટી સંખ્યામાં ત્યાં ભક્તો ઉમટી પડ્યા છે દર્શન કરવા માટે. તો આપણે કષ્ટભંજન દેવ મંદિર પાસે આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે લાઈનમાં ઊભું રહેવું પડશે. અડધી કલાક પણ લાગી શકે છે દર્શન કરવા માટે. તો અહીંયા આપણે વિડીયોને સ્કીપ કરતા રહીશું. તો અંદર પ્રવેશતા તમને આવું કંઈક જોવા મળશે, સોનરિયા કલર જેવું જોવા. અને ઘણા બધા ભક્તો વિડીયો શૂટ કરે છે અને ફોટા પણ પાડે છે, શુદ્ધ ફોટા પણ પાડી શકે છે. અને કોઈ પણ જાતની શૂટિંગ કરવાની મનાઈ નથી હોતી હનુમાન દાદાના શરણોમાં. જોઈ શકો છો અહીંયા ભક્તો ખૂબ મોટી સંખ્યામાં કષ્ટભંજન દેવ હનુમાન દાદાના શૂટ કરી રહ્યા છે, બસ ફોટા પડે છે. જય હનુમાન દાદા, જય શ્રી કષ્ટભંજન હનુમાન દાદા જય. તો મિત્રો દર્શન કરી લેજો. આ શનિવારમાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો હોય છે. તો આપણે એ દિવસે આવ્યા છીએ, ખૂબ અહીંયા ગીરદી જોવા પણ મળી છે. આપણે દર્શન કરી લીધા છે. વગા આપણો વારો આવ્યો છે, તેમજ આપણે મંદિરની પરિસરથી બહાર નીકળી ચૂક્યા છીએ. તો અહીંયા આપણે ફરી આવી ચૂક્યા છીએ શ્રી હરિ મંદિર તરફ. તો અહીંયા આપણે ઘણી વિશ્રામ કરશું, બેસશું. અહીંયા એક મંદિર આવેલું છે, ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. તો આપણે સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે મિત્રો, આવું જ કંઈક તમને અંદર જોવા મળશે. આ મંદિરની અંદર એવી ઘણી બધી વસ્તુ છે કે જે સ્વામિનારાયણ ભગવાનની વસ્તુ જોઈશો તો તમને કહેશે કે મૃત્યુનો ટ્રાયગર
કરે એવી બધી વસ્તુ તમને એમાં જોવા મળશે. જોઈ શકો છો તમે આ બધું આવું છે ઉપરનું. આ ગાડું છે સ્વામિનારાયણ ભગવાન પ્રસાદીનું છે. આથી ગાડું છે તેમાં સ્વામિનારાયણ ભગવાન બેસતા. તેમજ અહીંયા આ પથ્થર પર બેસી સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરતા. એવું બધું આપણે જોયું છે, સમજ્યા છે. તમે અહીંયા આવો તો એકવાર જરૂર વિઝિટ કરજો. તો આપણે અહીંયા સફર પૂરી થાય છે. તો વિડીયો મિત્રો પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને કમેન્ટમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાન દાદા લખી દેજો. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ ભગવાન સૌ.